મહત્વના સમાચાર મોટાભાગના શહેરોમાં આજે નથી દોડી રહ્યા સ્કૂલ વેન અને રિક્ષા। આજે સવારથી જ વાલીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। અમદાવાદ સુરતમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાળ છે, જેના પરિણામે આજે સવારથી જ વાલીઓએ બાળકોને શાળાએ મૂકવા જવાની ફરજ પડી રહી છે। રાજકોટ સહિતની તમામ જગ્યાએ મેટ્રો સિટીમાં સ્કૂલ વાન અને રિક્ષા એસોસિએશનની હડતાળ। મોટાભાગના શહેરોમાં આજે નથી દોડી રહી સ્કૂલ વેન અને રિક્ષા। રાજ્યભરમાં સ્કૂલ વેન ચાલકો અને રિક્ષા ચાલકો હડતાલ પર છે। રાજકોટની અંદર ભગતસિંહ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં જે સ્કૂલ વાન ચાલકો અત્યારે ભેગા થયા છે। આપણી સાથે સ્કૂલ વાન ચાલકો છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું માંગણી છે તમારી અને હડતાલ શું કામ પાડો છો? હડતાલનો મતલબ એ છે કે રાજકોટ આરટીઓ અમને જવાબ આપતી નથી, એના કારણે હડતાલનો પ્રશ્ન છે। અને ટેક્સી પાર્કિંગ કરી નથી આપતી, અમે ટેક્સી પાર્કિંગ કરાવવા તૈયાર છીએ અને સ્પીડ ગવર્નરની બધી પ્રોબ્લેમ છે, એના કારણે અમે હડતાલ કરેલી છે। અને બાકડા માટે મોટા મોટા પ્રોબ્લેમ બાકડાનો ને સ્પીડ ગવર્નરનો છે। બસ આટલું અમને કરી આપે, અમે આરટીઓ નિયમ મુજબ બધું કાર્ય કરવા છે। દિવસ હડતાલ રાખવાના છો એ તો અમારા પ્રમુખ સાહેબને ખ્યાલ હોય, અમને ખ્યાલ ન હોય। શું કહેશો ભાઈ, શું માંગણી? જે કે છે અમારા પ્રમુખ કહે છે એની અંદર એવું છે કે આ લોકો જલ્દી ને જલ્દી આ બધું વ્યવસ્થા કરે। આરટીઓ અમે કે એટલી ગાડી રોજ દેવા માટે તૈયાર છે, સમજ્યા? ગાડી દેવા માટે તૈયાર છે। આરટીઓ એમ કે અમે રોજની 50 ગાડી કરશી તો અમે 50 ગાડી દેવા તૈયાર છે। એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ આપણી સાથે છે, આપણે બહાદુરસિંહ સાથે વાત કરવાનો। બહાદુરસિંહ, શું માંગ છે? આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છો? આજ મારી માંગ એક જ છે કે આરટીઓ અધિકારીઓ અમને છેલ્લા 4 દિવસથી પરેશાન કરે છે। અમારી એક એક ગાડીને મિનિમમ 20,000 સુધીના મેમા આપેલા છે। તો આ અનુસંધાનમાં આજે આ બધા વાહન ચાલકો બીકના માર્યા કે આરટીઓનો અમારી માથે કોઈ જાતનો મેમો ન આવે, એટલા માટે આ સ્વૈચ્છિક બંધ કરી અને આજ ભગતસિંહ ગાર્ડનમાં ભેગા થયેલા છીએ। આમાં એવું છે કે આરટીઓ અધિકારીઓ જ્યાં સુધી અમને નહીં આપે આશ્વાસન કે કોઈ પણ નેતાઓ કોઈ પણ વ્યક્તિ આગળ આવે, વલસાડની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાને આગળ આવી અને આજની આ જે હડતાલ હતી એ સમેટાઈ ગઈ, ત્યાં અમારા વાહન ચાલકો આજ પોતાનું કાર્યભાર સંભાળી લીધું છે। પ્રાઇવેટ પાર્સિંગ નથી કરી દેતા? ના, પ્રાઇવેટ પાર્સિંગ બંધ છે। સર્વેર છેલ્લા 4 દિવસથી બંધ છે। મારી ગાડીના 100 પેપર ઓલ ઓવર રેડી આરટીઓ અધિકારી પાસે પડેલા છે, જેનો એને એમ કીધું કે આને ઓનલાઈન ચલાવો, ત્યાર પછી તમારા પૈસા કેટલા ભરવાના એ આગળ પછી એનો હિસાબ કરી અને પૈસા ભરી ત્યારે ટેક્સી પાસિંગ થાય છે। સાહેબ, તમે કેટલા બાળકો ભરી શકો? અત્યારે અમે બાળકો ભરીએ છીએ, અમે નિયમ મુજબ ભરવા તૈયાર છીએ। અત્યારે કેટલા ભરો છો? અત્યારે તો 18, 15, 16, 17 જે બાળકોની ઉંમર। નિયમ શું છે આરટીઓ નો? એવો છે કે 7+ માં 14 બાળકો છે અને 5+ માં 12 બાળકોની મંજૂરી મને આરટીઓ અધિકારી આપેલી છે। હવે તમારી આ માંગણી ને લઈને હડતાલ યથાવત? હડતાલ યથાવતની આના પછી આજ સાંજે અમે ડિક્લેર કરશું શું કરશું।